નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં નીચે જણાવેલ કર્મચારીની ભરતીઓ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર ધોરણે ભરવા તેમજ હાલમાં ભરેલ જગ્યા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તેમજ પ્રતીક્ષાથી બનાવવા સદરૂ જાહેરાત આપવામાં આવે છે। મિત્રો, માન્ય જે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 1 જુલાઈ 2025 થી 5 જુલાઈ 2025 સુધીમાં આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, લિંક છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે આરઆઈ માટે, જેમાં લાયકાતની વાત કરીએ તો કોઈપણ સ્નાતક સાથે ડિપ્લોમા સર્ટિફિકેટ એપ્લિકેશન કોર્સ માઇક્રોસોફ્ટ ઓફિસના જાણકાર ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ સાથે વયમર્યાદા 40 વર્ષ સુધીની જગ્યા છે। જિલ્લા કક્ષાએ 15,000 રૂપિયા માસિક વેતન મળવાપાત્ર થશે। પ્રોગ્રામ આસિસ્ટન્ટ ડીપીએમસીસી સેલ માટે એક જગ્યા છે, જેમાં કોઈપણ સ્નાતક સાથે ડિપ્લોમા સર્ટિફિકેટ એમએસ ઓફિસના જાણકાર ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ 40 વર્ષની વયમર્યાદા જિલ્લા કક્ષાએ જગ્યા છે। 16,000 રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ। એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે, બીકોમ સાથે ડિપ્લોમા સર્ટિફિકેટના કોમ્પ્યુટર એપ્લિકેશન કોર્સ અને ટેલી એમએસ ઓફિસ કોર્સ તથા ઓફિસ સંચાલન અને ફાઇલ પદ્ધતિમાં કુશળતા સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપિંગના જાણકાર 1 વર્ષની કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે। 40 વર્ષની વયમર્યાદા। રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જગ્યા છે મિત્રો, 20,000 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે। આયુષ તબીબ હોમિયોપેથિક અને આયુર્વેદિક માટે 4 જગ્યા છે, જેમાં બીએચએમએસ બીએમએસ બીએસએમએ ગુજરાત હોમિયોપેથિક આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ। વયમર્યાદા 40 વર્ષની। તમે જોઈ શકો છો અહીંયા વિવિધ જે તાલુકા છે મિત્રો, માળેલા, નેકનામ, રગપર, રણવરપુર જગ્યાએ છે મિત્રો। 31,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। આરબીએસકે કે ટીમમાં ફક્ત સ્ત્રી ઉમેદવાર માટે જગ્યા છે। ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટે આરબીએસકેમાં 14 જગ્યા છે। બીફાર્મ એમફાર્મ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ। 40 વર્ષની વયમર્યાદા। હળવદ માટે 3, માળીલા માટે 1, મોરબી માટે 6 તેમજ તમે જોઈ શકો છો 16,000 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે। ફિમેલ હેલ્થ વર્કર માટેની 3 જગ્યા છે। એફએસડબ્લ્યુએનએમ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ફરજિયાત। 45 વર્ષની વયમર્યાદા। 15,000 રૂપિયા પગાર ધોરણ। તમે જોઈ શકો છો મોરબી તાલુકા કક્ષાએ આરબીએસકે ટીમમાં તથા યુપીએસસી કક્ષાએ જગ્યા છે મિત્રો। સ્ટાફ નર્સ માટે જગ્યા છે 3 જગ્યા, બીએસસી નર્સિંગ, ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ, મિડવાઇફરી, જીએનએમ કરેલું હોય છે। 45 વર્ષની વયમર્યાદા। 20,000 રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો। મેડિકલ ઓફિસર માટેની જગ્યા છે। લેબોરેટરી ટેકનિશિયન માટેની 3 જગ્યા છે, જેમાં વયમર્યાદા 40 વર્ષ સુધીની, 20,000 રૂપિયા પગાર ધોરણ। માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ઓફ મેડિકલ લેબોરેટરી ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનિશિયન ડીએમએલટી બીએસસી એમએલટી અનુભવ ઈચ્છનીય રહેશે। હોસ્પિટલનો 2 વર્ષનો અનુભવ તેમજ વર્ડ અને એક્સેલમાં ડેટા પ્રોસેસ માટે કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી। 40 વર્ષની વયમર્યાદા। જીએમઆરએસ મેડિકલ કોલેજ કક્ષાએ જગ્યા છે। લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની પણ જગ્યા છે મિત્રો। કાઉન્સેલર માટેની જગ્યા છે એક જગ્યા એનપી એનસીડી માટે, જેમાં બેચલર ડિગ્રી ઇન સોશિયલ સાયન્સ, ડિગ્રી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ, હેલ્થ એજ્યુકેશન, માસ કોમ્યુનિકેશન 2 વર્ષનો અનુભવ। સીએચસી જેતપુર માટે જગ્યા છે। 18,000 રૂપિયા સેલેરી રહેશે તેમજ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટેની જગ્યા છે મિત્રો, 12 જગ્યા છે। ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી આરોગ્યસાથી.gujarat.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર સ્વીકારવામાં આવશે। રજિસ્ટર પોસ્ટ એડી કે કુરિયર, સ્પીડ પોસ્ટ કે સાદી ટપાલ દ્વારા મળેલી અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં। સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે। અધૂરી વિગતોવાળી અરજીઓ માન્ય રહેશે નહીં તેમજ ક્રમ નંબર 1, 2, 3માં અરજી કરતા ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની રહેશે। અરજી કરવા માટેની છેલ્લી તારીખ 5 જુલાઈ 2025 રહેશે મિત્રો। તેમજ નિમણૂકને લગતી આંકણી નિર્ણય મિશન ડાયરેક્ટર શ્રી, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીનો રહેશે। ભવિષ્યમાં ઉપરોક્ત જગ્યામાંથી અથવા કોઈ પણ જગ્યા ખાલી પડે ત્યારે પ્રતીક્ષાથી ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે। મોરબી જિલ્લા માટેની આ જાહેરાત છે મિત્રો, એનએચએમ અંતર્ગત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।